ઝાલોદ તાલુકામાં સામાજિક આગેવાન દ્વારા સરપંચની ચૂંટણીમાં સરકારી નોકરી કરતા વ્યક્તિ દ્વારા પ્રચાર કરવાના આક્ષેપ કરાયા। સામાજિક આગેવાન વિક્રમ ડામોર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા કે MPHW વજુભાઈ ડામોર વિરુદ્ધ લિખિત ફરિયાદ આપતા જણાવ્યું કે સરકારી કર્મચારી વજુભાઈ ડામોર સરપંચની ચૂંટણીમાં પ્રચાર કરતા હતા તેમજ મતદાનના દિવસે પણ પ્રચાર કરતા હતા, જેનો વિડીયો પણ વાયરલ થયો હતો। વિક્રમભાઈ ડામોરના જણાવ્યા અનુસાર વજુભાઈ ડામોર રાજકીય વગ ધરાવતા વ્યક્તિ છે। આરોપ લગાવતા વિક્રમભાઈ ડામોરે કહ્યું કે જરૂર પડે ત્યારે તેઓ પુરાવા પણ આપવા તૈયાર છે। આ સાથે જ વજુભાઈ ડામોરના ફોન નંબર પરથી તમામ કોલ ડિટેલ કઢાવી તપાસ કરવામાં આવે તો પુરાવા પણ મળી શકે છે, સાથે ન્યાયિક તપાસ કરવાની માંગ કરવામાં આવે છે। હું છું વિક્રમ ડામોર। થોડા સમય અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણી હતી, એ ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। એ ચૂંટણી દરમિયાન મોટાપળિયા ગ્રામ પંચાયતની અંદર શિક્ષકો, સરકારી કર્મચારીઓ ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે તેવો વિડીયો વાયરલ થયો હતો। એ વિડીયોની અંદર જે વજુભાઈ ભલાભાઈ ડામોર દેખાઈ રહ્યા છે, એ વજુભાઈ ભલાભાઈ ડામોર MPHW છે, પોતે એક સરકારી કર્મચારી છે, અને બીજો વ્યક્તિ છે બાબુભાઈ મસુભાઈ ડામોર, તે પણ પ્રાથમિક શિક્ષક છે, તે પણ સરકારી કર્મચારી છે। આ બંને લોકો સરકારના નિયમોને નેવે મૂકી અને ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા હતા। ગામની અંદર ઘરે ઘરે જઈને પણ પ્રચાર કર્યો છે, આ લોકો નાઇટમાં પ્રચાર કર્યો છે અને ટેલિફોનિક પણ લોકોને પ્રચાર કર્યો છે। આ બંને લોકોને કોઈ પણ કાયદાકીય ડર નથી। આ જે વજુભાઈ ભલાભાઈ ડામોર છે તેની વિરુદ્ધ અગાઉ પણ જે તે સમયે 2 વર્ષ અગાઉ પણ આ વજુભાઈ ભલાભાઈ ડામોર વિરુદ્ધ તે વખતના જિલ્લા પ્રમુખ શીતલબેન વાઘેલાએ પણ લેટર લખ્યો હતો કે વજુભાઈ ભલાભાઈ ડામોર તે રાજકીય વગ ધરાવે છે, તેમની તાત્કાલિક બદલી કરવામાં આવે। અને 2 વર્ષ અગાઉ જે એનો નોકરીનો વિસ્તાર છે, એ નોકરીના વિસ્તારની અંદર એક્સપાયરી ડેટનો જથ્થો પણ પકડાયો હતો। અને જ્યારે ચૂંટણી પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન ડેપ્યુટી કલેક્ટર અને જે ડીવાયએસપી છે તેઓની હાજરીમાં મેં મૌખિક રજૂઆત પણ કરેલી છે કે આ 2 વ્યક્તિઓ ચૂંટણીની પ્રક્રિયામાં ઇન્વોલ્વમેન્ટ છે। આ 2 વ્યક્તિઓ કાળા કલરની ગાડીઓમાં, કાળા કાચવાળી ગાડીઓમાં ફરે છે અને ચૂંટણીનો પ્રચાર કરે છે। મેં આ મારી નજર સમક્ષ જોયું છે અને લોકોએ પણ આમને જોયા છે। હવે કદવાળ ગામની જે મોટાપળિયા ગ્રામ પંચાયત છે, એ ગ્રામ પંચાયતની અંદર તમે કોઈ પણને પૂછો કે તમારો ઉમેદવાર, હાલ જીતેલ ઉમેદવાર કોણ છે, તો એની માતાનું નામ નહીં પણ બાબુભાઈ માસ્તર તેવું કહેવામાં આવે છે। એટલે સ્પષ્ટપણે જણાઈ આવે છે કે તેઓ પોતે ચૂંટણીમાં ઇન્વોલ્વમેન્ટ છે। અને આ જે વજુભાઈ ભલાભાઈ ડામોર છે તેઓ પૂરેપૂરી રીતે આ ચૂંટણી પ્રક્રિયાની અંદર ઇન્વોલ્વ હતા તેવી મેં એમના એમઓને રજૂઆત કરી છે, લેખિત રજૂઆત કરી છે, અને તમામ વસ્તુ તેની અંદર દર્શાવી પણ છે। જો આ લોકોની વિરુદ્ધમાં કડકના કડક પગલાં લેવામાં આવે તો તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ થાય એવી પરિસ્થિતિ છે। પરંતુ જો એમના ઉપરી અધિકારી એ લોકોને છાવરે અને એ લોકોની દયા કરે અને એમના રહેમરા હેઠળ જો આ લોકો કામ કરતા હોય તો આ લોકો એક્શન ના લઈ શકે। બાકી આ લોકોને જો કડકમાં કડક સજા કરવી હોય, ભલે સસ્પેન્ડ ના થઈ શકે તો આ લોકોને કચ્છ ભુજ બાજુ બદલી થાય એવું પણ કરવું જોઈએ, તો જ આવા લોકો બીજી વખત આવી કઈ પ્રોસેસ ના કરે।